લે લે તો જીઓ ખબર નહીં પડતી ઘર મન ઘર માં બસ ખાટા તોડો ના બાપા ના રૂપિયા લે રા હું બે હું તો વિદેશ થી નહીં આવ્યો બે હું નહીં મારે એતર માં જવું કોમ હશે એતર માં જોવા જવું હશે ઢોર અંબોરણ નાખજો પછી બરોબર હું એતર માં ઓટો મારીને આવું ને 1200 નો ઠેકો હે તમારે જો હશે એના પૈસા હવે હું દાઢું વાર નહીં કપાવ તો તને વાર કપાવ પૈસા આલું કમાવું પડે પૈસો તો 1 રૂપિયો હું મય પેલા પડ્યું એમ 1 રૂપિયો નહીં વાપરતો તને ખબર હે એ શું કરે આ વિડીયો પેલા ગલ્લાજી માં ફતી લોકો પીવું હું યાર તું કેવી વાત કરતું હે યાર પૈસા કરવા હે તમે ને આ તો દાડાના કેટલા કમો આ જટ કરે અહીંયા કના ઓલે કરે અહીંયા શું આ બધું આ ના ના ખબર નહીં પણ જટ બટ કાપવાની આપણે હાર બાપા બધા કેટલા પૈસા આયા હે કેટલા પૈસા તો નહીં યાર એકલી ના આવડે તને મને ખુદ ગણ તો ભૂલ પડે તને ક્યાં તમને શું કેવું મારે એમ વિચાર કરું હે જો કોઈને કેવાનું નહીં ગણતર થાકું ને એટલા રૂપિયા હે આપડા આ ગોદરું હોય ને મેં ઘરમાં કોઈને કેવાનું નહીં તને કેમ એ ગોદરું હોય ને ખાલી ઉપર જ રૂ હોય ભલે આટલું ઊંચું ગોદરું હોય ઉપર જ રૂ હોય અને તર રૂ આટલું આટલું 4 વગર બાકી ભાઈ હું વાટો જી બધી આપડે પણ એટલા પૈસા અત્યારે જો ખબર પોસ ના સિક્કમ તોલું ને એ લોકો તો એટલા પૈસા ખૂટી ના માર ફોન હું હે એમ શેખ ની ના અમારા આગળ તને ખબર નહીં હજુ એ બધા હે ને આપડે મારે રમતું ને પેલું બાથું ના બધા એ પેલા હો કુદી ખોયા આપડા પેટ ની આપડે સાપરું બતાવવાનું લોકો બંગલો નહીં બનાવવાનો જેમ કે પૈસા માંથી રૂપિયા વાપરવાનું નહીં જો હું ના આવે ને તો તારે જે એસ કરવી એ કરજે બાકી હું તો લગન રૂપિયો નહીં વાપરવા દે ભેગો કરવાનો 1 રૂપિયો કરીને આપડે ના બાર નહીં કપાવાનો સાબા મિલી પી લે હું ઢોરણ જતા આવું બરોબર હેતર માં ઓટો મારતા હું ને લોકો પાછા સાબા લઈ જાય હા જીઓ ને હું આવી ગયો ના મારા હારું તુવરે મારા વખત મારા બરકત નહીં ખરેખર તુવરે તો ઘણી હતી પણ આ ભૂંડે ને શાયદ તરા કઈ ના છે થરમાંથી કાપી ને હાંજે હેતર હું મુદાવું હતું એમ ઠારો થી નીકળ્યા ગોમ બાદ જવું હા નીકળો તા અમે નહીં અમારે મજા નહીં હા ભાઈ આજે કેમ કશું બરાબર વાત કરવાના રે કેમ ફોર્મ આવી ગયો કઈ ખબર નહીં પડતી અરે નોંધે ઓ ઉભા તો ખરા હું હા ચમ ને ઉતાવળ નું કોમ હા ઉતાવળ તો ખરી જ ને મારે જો ટાઈમ નહીં યાર ચમ એવું બધું હું નવરો નહીં તમારે જવો એટલે કઈ ફરવા એવું બોરમ કોમ કેટલું ના કોમ મારે છે એવું બધું હું કોમ હા અરે યાર કોમ મારે તારે 1 કલાકે મને ટાઈમ ની કિંમત હતા તારે મારે એવું તો હું નવરો ભેગો ને એવું બ્રત બંધ ના કરી દીધી કઈક આવો તમે જે કોમ હોય કરો મારે એ કોમ મોણો ખોરવાનો તું ફૂટવા ઓલે હા હું વળી નવરા ટાઈમ બગાડો વાત કરવા ના રહ્યો કઈક ગરબડ લાગે મને કઈક થોડુંક ડાઉન જાય ગમે તે હશે હા હમણાં ભેગો થાય ગમે તે નવરો પડે તાર બકરભાઈ નું ઘર બાજુ જઈ આવું ભેગા થાય રમતુજી ચોપડ્યા અરે મગનભાઈ નું ઘર બાજુ જવું અરે નોંધી મળેલો ને હા કે હપાયું પેલો તો કમ્પ્લીટ વાતો કરતો ને આ વખત તો વાતે કરવા ના ઉભો હું કીધું ઉભો રે પણ ઉભો જ ના કઈક મને લાગે એવું હવ ખુશમરત તો અરે મન વાત તો મન તો બોલે એનો હાનું ગમાંડ આવી પાછું એ તો અમે શું ખબર ઉભો જ ના ને હું કીધું ઉભો રે પણ ઉભો રહેવાના એવું છે હવ એ તમારે વાત જ ના કરવાની ના તા વાત કરવા જ ના રહ્યો ને પેલા તો વાતો કરે ને અમને તો મને તો કઈક ડાઉન લાગે કઈ હા તે એ તો કઈ એનો કોમ છે ને એટલું ઉતાવળ હેડ્યો છે કહો તો પણ એટલું બધું
અલે કો તો ગતકાલ નું કામ હોય તો અમે શું ખબર પેલો તો અમે એટલું રેકુલ બોલે ને તો આપડે ઉભા રહીએ તો આમ શાંતિથી વાત કરે ને આગળ તો કેવું ટાઈમ જ નહીં મારી જોડે એમ કેતો એમ કે ટાઈમ જ નહીં ઉત્સાહ ના ઉભો રહેતા તો પછી હારું શું કામ પડ્યું છે અમે એવું શું ખબર મને તો મળ્યો નહીં હમણાં નો હા તે મળે તો જજો હા પણ મેં શું કેવું હા એ નહીં યાર એટલું બધું પાવર તો ના આવે યાર અમુક ખબર નહીં યાર તમે બોલેલા તો નતા ને ના કોઈ દાડે નહીં ને નકા આમ શાંતિથી વાતો કરે સમૂઢ વાતો કરે હવ આ તો બોલવા જ નહીં રહ્યો બોલવા જ ના રહ્યો ના મારી જોડે ટાઈમ જ નહીં એમ જ કે હે એમ જ કે હે હા તો મને મળે તો કે બરોબર બરોબર તમે બાજુ બાજુમાં આમ કીધું જે તું મને કેવા મને ખબર મળે ને હવે હાલ હું ગામમાં જ જતા આવું સારું એ મગનભાઈ ઘર બાજુ જાઉં સારું થોડુંક બે હોગી દે હમણાં જો નહીં બરોબર હા આ વાતચીત કરી જાય સારું સારું આવજો તા હલો હલો હેલો હા 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 નંજી બોલ નંજી હા આવું છે ને અરે યાર પેલી વાત કરી હતી શું કરીએ આપડે પછી અરે યાર કરાડો ઉતાવળ રાખો થોડુંક મારે યાર થોડુંક આ પેલા બીક લાગે યાર આ બધું ટેક્સ વાળવાની બહુ બીક છે મારે આ જોખમ બહુ હાથવી રખાય એવું નહીં મારા ઘરમાં એમ હા વાત એમ જેમ બને એમ મારા બધું અલગ અલગ થઈ જાય તો વાંધો ના આવે ને હા એટલે હું હા કે મારે જે આપેલી 30 વીઘા જમીન રાખવાની હે ને અરે એમ હું આપડે પૈસા ના ખજો ને મારે વાંધો ના આવે એમ ખ્યાલ આવે ને હમ એટલે મારે ઇમરજન્સી થોડી કેમ હાર વાર તમે કઈક કરો ઇમરજન્સી મારે જાગ નહીં આવે ને હા એ તો બધું તૈયાર હે આપડે તો તૈયાર હો તૈયાર હે તૈયાર હે માર તૈયાર બધું હો હા હું અત્યારે અરે નંજે હા હા ઓય સાહેબ મને ઇમ્પોર્ટેન્ટ વાત ચાલે હા એટલે હું વાત ચાલે હો થઈ જાય આપડે એવું તો હું તમને કરી આલે પોત પછી સમજી યાર કઈ વાત થોડો અરે એ તો વાંધો નહીં કેટલા કે વાત કરો હાલ દીધા એ રણજી હાલે હું યાર હા ખોટી વાત કરો મને 5 કરોડ ની વાત હોય હાર હવે હું આ એક ભાઈ આવ્યો તેવું કારા કરે એ નવરું હતા હા હારું હારે હું શાંતિથી ફોન કરું તમને અને એ ન કાગળ એ માણસ ને બધાને તમે સહી સિક્કા કરાવી લે તમને 50,000 તો મળી જાય એ હું વાત ના હમણાં હું કોની વાતો ચાલી કોમ અમારે જમ એટલે હે કોમ તો પણ ખબર પડે ને દરજી ગુજુ ભૂલી ગયો તમારી વાત 5 કરોડ માં ખીસું ભૂલી ગયો છે કોમ હતું મારે શું તમારે એટલે હોય કેવું કોમ જમીન રાખી 30 વીઘો કના મારો રોડ ટચ હા જમીન તો બાહવા ભર્યો તારે હાલવાની મારે તો નહીં હાલવાનું કની જમીન રાખવાની તારે એ હોય એક ભાઈ અમારે હા પણ જમીન નો ભાવ ભર્યો તું એટલે તારા પોણી પૈસા તો અધરા અહીંયા આપડે પોહે તો હા ચોથા થાય એ અહીં લાયો હું તમારું કોમ બધું પેલું ઘેર સાપરું બનાવી પછી મોટી મોટી જમીન પેલું કમાઈ આલું બંગલો તો પછી ઓધે બનાવવાનો છેલ્લે બનાવવાનો પણ કમ્પ્લીટ ટકાટક બનાવવાનો એવું હા બરોબર જે સીએમ ભેગું કરી નાખવાનું થોડા નહીં કારણ હું કારણ તો તું પૈસા વાળો થઈ ગયો એવું 80 કરોડ રૂપિયા ખાલી 80 કરોડ પછી આપડે લોન કરી ના લોન નહીં કરવાની આયા મારે એવું હા વીમો પાછો વીમો એટલે તું વીમો ઉતારે તો તાણી નો મારા બાપા ભર્યો છે નોમ નો તાર બાપાનો મારા બાપાનો બાપો મારા નોમ નો ભર્યો છે એટલે મજા પછી પાછો હવે તેમ ના ખાતા માં ટર્નઓવર થતા પૈસા ડાયરેક્ટ કપાતા તે પેલી એવું બધું લખરું હતું જૂનું હારે મારા એ ફોન ટાઈમ નહીં હતા તમે જતા રહો બરોબર ની વાત કરાવો હા બોલો હા નોંધી બહુ એક રૂપિયો નહીં મોટી મોટી કરોડ ની વાતો કરે ત્યાં પૈસા લાવે ચોથ
આ દાળમાં કઈ કાળું હોય એવું લાગે. ઓરામાંથી એક રૂપિયા નહીં આવે, રૂપિયા અહીં તો પેલું સાપરું ના બનાવે. સાપરું બનાવે છે કોણ નાની મોટી મોટી જમીન તો રાખવા સોદા કરે ત્યાં ચોથા પૈસા લાવે. ઓને તો તપાસ કરવી પડે. આ બાથુબા કે સાચી વાત નહીં હેરી કહો ને બોલવા ના રહ્યો ને એટલે એને ગમંડ હતું પૈસો કે એના પણ પૈસા હતા એટલે જ બોલવા રહ્યા નહીં આવા. આ ગમંડ હેડે ગયા બાથુ ચોથા બોલી. આ ગમંડ એટલું હતું ને એટલે પૈસો ગમંડ આવે એટલે મોહન તો એવું જ હોય ને કોઈ તો બહાર જ નાખો તો બાથુબા તમને કેમ ના બોલી. આ પૈસાનું ગમંડ હતું વડા પોડા પૈસા 80 કરોડની વાતો કરે અને ક્યાં તો લાવવા મરસું મેઠું લાવવા પૈસો નહીં એની વાતો કરતો પેલો તો. અને આ 80 કરોડ લાવ્યો જ હતો. અરે લસકાબાજી તો પાણી મેલ્યું ને તાર ના જ આવ્યો. આ લસકાબાજી તો મોટી મોટી થઈ ગઈ. આમાં ખાતર બાતર નાખીને ફરીને એક પાણી મેલું ને એટલે વાઢવા જેવું થઈ જાય ને આ મારા બહુ થાય મસ્ત થઈ જાય. આ ખાતર નાખીને પાણી મેળ દે તો આ બે થઈ જવાના. આ પેલા બહુ વાઢા જેવા થઈ જાય ને આ એ વાઢવા જેવું થઈ જાય. આ પંજાબી ઘાસ વાવી હતી બાજરી તો કમ્પ્લીટ થઈ ગઈ. ઓ અરે આ ખેતરમાં જો વાય તા પાણી મેલ્યું આ વાઈન તાર નો હમણાં આવ્યો આજે જો હવે આ દોરો હવે બાજરી નાખી લસકા બાજરી. હા પણ હારી થઈ ગયા. આમ એક વખત ખાતર નાખી તો વાઢવાનું ચાલુ થઈ જાય ની. હા તે એ કીધે આ ખાતર નાખીને પાણી મેળ લેવું ફરી. પાણી મેળ દેજે એટલે તો પાણી જ મેળવાનું. ખાતર નાખીને પાણી મેળ લેવું. બીજા એમ તો આ પાણી મેળે જાય એટલે તો વાઢમાં આવી જાય બાજરી. અને આ જો ના પંજાબી ઘાસ કરી તૂટી આ પારો પર ના થઈ સારું થયું. અમુક બાજુ આવી ગયા પાછા. પેલી વાત તો સાચી છે રે. આ નોંધી આપડે બોલવાનો તો રે ને એ તો સાચી વાત નહીં રે. એટલે શું વાત હલે પાછું ભાઈ. અલે હું અહીંથી નીકળ્યો ખેતરમાં જતો ને એવા આમ જતા ગોમબાજુ તમે કીધું નોંધી ચો ઉપડ્યા પણ નોંધી તો બોલવા જ ના રહ્યો. મારે ટાઈમ જ નહીં કે. હા તે કોમ છે ઉતાવળ મોટા મોટા સોદા કરે સમજો જમીનો ના. એવું હું 80 કરોડ રૂપિયા કેતો હતો. 80 કરોડ રૂપિયા એવું તો કશું કીધું નહીં પણ હું ભૂલ જ ના મારે તો ભેગો છે બધી વાત કરી. આટલા બધા પૈસા આવી જાય ને આ કાલ સુધી તો ગામમાં રખડી ખાતું હતું. લીડર નો ફોન આવ્યો છે ને કોન્ટ્રાક્ટર નો કે 30 લાખમાં જમીન હાલવાની છે રાખવાની. 30 લાખમાં 30 વીઘા જમીન રાખવાની એમ કેતો 30 લાખમાં 30 લાખ હાલવાના. જમીન હતી એવું. પૈસા ના ખોટી વાત હોય. હું બોલતો જ નહીં. ભરતો જ નહીં. હે મળ્યો નહીં હમણાં મળ્યો પૈસા નો પાવર એમ. પણ આટલા બધા પૈસા તો બોલતો સમજી નાખ્યું. અરે નોંધી અલે નોંધી બોલો પૈસા હી ને હમણાં કે મારે વાત કરવી જ નહીં કે મારે તો પેલા લોકો ફોન આવી એમ કેતો હતું પૈસો જોઈને જલ કઈ ના જવું જોઈએ. જલ કઈ ગયો એ પૈસો ભારીએ ને એટલે પૈસા તો આજે આવીને કાલે જતા રહે. એ તો સાચી વાત હે પણ જેમ બોલતા એમ બોલવું પડે. અભિમાન બહુ ના રખાય પૈસા નું. કેવું મગનભાઈ અરે તો હોય જેવું મોહન ને પૈસા કોક ને ઉછીના લેવા જાય કે પૈસા નહીં પણ ના ના હોય તો વાત હા જેને આ સુધી બહુ 25,000 રૂપિયા ભાડ્યા હોય બહુ બરોબર. અત્યારે ખેતી કરી એટલે આવીને જાય એટલે 25,000 જ હોય. પણ એની પણ કઈ 25 લાખ રૂપિયા આવી જાય તે મોહન ને આ ધરુડવા માંડે. આજનો જીવ પેલો હતો એવો બરોબર બરોબર. અને આમાં તો ના મળે બે નું કાળો કરે એવો ગલાક થઈ જાય પૈસા આવી જાય તો કેવો થઈ જાય. પેલો તરતડિયો હતો અત્યારે બે ફોર્મ જ હોય પછી પૈસા આવી જાય તો ત્યાં પૈસા સાચી વાત છે એમ કર. વીમો પાછું એમ કેતો અલે હું વાત કરે 80 કરોડ નો 80 કરોડ રૂપિયા. ઓહો તાતો નો જેમ કોઈ ભાડા ની ગામમાં કોઈ ના કરે ભાઈ. એ તો પેલથી દેવો હતો. આ તો એના ગીધા 1000 રૂપિયા હોય ને કોઈ દાડે ના વાત કરે બેહદું અને આજે ચમ કે ટાઈમ જ નહીં હેડ્યો. અલે પાછો ભાઈ તારે તારા નો જીકન 1000 રૂપિયા હોય ને તો લાખ રૂપિયા નો જોર કરતો હતો. સાચી વાત છે. એટલો ફોર્મ માં રાય તો તારે વધારે પૈસા હોય તે તો પૈસા તો 12 જ ચોથી નાતા. આ તો ગામમાં કોક નવું કરે કહો આટલા રૂપિયા હોય તો
બીજો કેટલા એવું કર્યા મુય નવું બસ કરો તો સારું અને પછી જો તો પછી અલે નવું કરે તે તો પૈસા આવે તો ઘણી આવડી બુદ્ધિ હું અરે ભાઈ પણ પૈસા આવી ને હા એટલે લોકોને કેવું હોય કે મારા જોડે તો હું રૂપિયા આવીએ પણ રૂપિયા તો જો એ ખબર ના એ પડે તો પછી સાચી વાત હે. હવે પૈસા એને વાપરા હા તો રોય એ અને જો હવે ના કરે તો તૈયાર ઝાટક હા તે તો પણ પૈસા આવે પછી તો આ આવડે તૈયાર જ ને હવે ભાઈ. બગલમાં પણ અત્યારે તો પૈસા હે ને ભાઈ અત્યારે તો ફોર્મ અત્યારે ખરા બનાવવાનો અત્યારે ખરા પૈસા હા અત્યારે તો તમારું કોઈનું ના વાપરે તા ના. પૈસા હોય તા તો અત્યારે ના હો હવ હવે મગનભાઈ ઘેર આવવું હો અમે ઘેર જ આવું હે તાર ઓય આ જોવા જાય તો આ બાજુ હા. થી પોણી મેલવાનું જો આ રમતુજી તમાર મારે ઘેર જ હેડો જવાનું. તા હંગા આ હંગા જતા રહીએ. હો તા જોવા જાય લો આમ પોણી આમ હવ, ખાતર નાખીને પોણી, પોણી હવ, મેલ દે તો ખાતર. આ બાજરી વાટવા જેવી થઈ જાય ને મારે હવ હા તો ઢોરણ તો ચાલે બીજું તો હું પણ ઊંચી વાટજો એટલે ફૂટમાં હો હારી હો જાય. થોડું આ લસકાબાજી તો ઊંચી જ વાટવી પડે હવ હવ ગહીની વાટવાની. હવ તો ઊંચી જ વાટવી પડે ને હારું રાડો વાટવાનો થઈ જાય અલે નાનજી ઓ નાનજી ઓહો આજકાલ તો આ તો આકાશમાં ઉડતો હોય એવું લાગે ને ભાઈ પછી ફોન કરતો મને અલે વાત તો કરો આ તો ફોન માં બીજી થઈ ગયો આ માણસ બે ચાર જણ હે ને ગોમ મેં તો કીધું તો અમે. સાચી વાત આ તો આપણે તમ તો પાડે જ ના માણસ આપણ તો ધંધામાં ખબર જ હોય. પડી ગયો આ તો. અરે ભાઈ નાનજી અલે મારું કોક હોભળો તો ખરા બોલો ને તમે તો મતું જોયા જ ના કઈ હું યાર મારા કોઈ ટાઈમ જ નહીં યાર હું કરું અરે એવું બધું હું કોમ આવી ગયું છે તમારે કોમ યાર માં થોડાક કમાવું તો પડે ને છીએ ઓલે કમાવું તો પડે આ બધા કમાવા ઓલે તો એક રેતા દોડધામ કરી ના 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 બરોબર હા તો હા ચો નીકળ્યા હે અલે મારા હાથી વાત તો હું આ કરે પેલા મોટા મોટા મોણો ઓળખી ની યાર હા તે આજકાલ તો મને ઓળખતા હતા પણ તમે તો મને જોયા જ ના હા યાર એટલા થોડું કોમ માં પડ્યો ટેન્શન માં વધારે હું એટલે આ એવું ટેન્શન આવી ગયું અરે ભાઈબંધ જમીન જોઈતી હતી હા એ આપડા પેલું નથી પાટા જોડે આમ સાઈડ માં હા હા અહીંયા આગળ પેલું 10 વીઘાનું હા એ રાશી છે 30 કરોડ માં કોને રાશી એક ભાઈબંધ રાખ્યાલી છે બરોબર તે જોવા આવી તો જવું મારે એટલે ઉતાવળ શું વાત છે એટલે અલે નોનજી હા આજકાલ તારા કમ પૈસાની વાત કે નોનજી તો પૈસા ઘણા બધા આયા છે નોનજી પૈસા તો યાર હોય જ ને આપડા ફોન હા તે પૈસા તો હોય બધો કને હોય પણ થોડુંક મોહન ની રીતિ રો એમ કેવું ગામમાં તમારે કેવાનું થાય એમ કેજો મને અલે તમે મને આટલા બધા મોટો ના ભારે અહીંથી જતા તમે સીધા સાઈડ કાપી હેડે એટલે કાલ સુધી તો તમે અમાર ભેગા બેસતા હતા ચોપડું બહાર તો મોસ બે હા તો વાત સાચી પણ તમે આજ આ પૈસા તો આજે હીન કાલે નહીં પણ મોહન ની રીત માં રહો મને આવડો તમે તો ના જોયા એમ કેવું અરે યાર કોમ એવું હોય તો શું કરું યાર એમ કેવું કોમ તો બધો ને હોય અમે તમારી રાહ જોઈને ના ઉભા રહ્યા કે નોંધી તો નોંધી ઉભા રહે ફોન માં વાત કરી તમે ઉભા રહ્યા વાત સાચી યાર પણ આ કેવું હોય કે કોક આપડી વાત તમે આપણે ગોમમાં હોય જે મળી લેવા પણ પેલો બહાર થી આવતો હોય એને ના બિહાર મિલે એમ સાચી વાત બાથુબા હવે તો આપડે ના ના ડરાવે આ તો પૈસા વાળા થઈ ગયા ભાઈ હું જવું મારે થોડું કોમ તો હું અમારે તો તમારું કોઈ કોમ તો નતું પણ કીધું આ તો વાતચીત કરી પણ અત્યારે તો તમે તો મોટી પાર્ટીઓ પડી ગયા એટલે અમારે ભેગા તો બેસતા હોય આ તો રૂપિયા આવી ગયા તમારે તો ભાઈ રૂપિયા તો મિયા કરવા પડ્યા મારે પેલો શિયોરી તે આગળ તો ગાડી લઈ આલી મોટી હા હા લાવવાની છે પૈસા આવે તો હું ના કરે ના ના એ કે પપ્પા 10 લાખ ની ગાડી લઈ આ તો પેલું કહેવત ના હે નોણા વગર નો ના છે નોડે ના થા લાલ રૂપિયા તમારે કો નોણું આવી ગયું પછી તમે પાછા પડો ગાડી આવી ગઈ છે એટલી માં લ્યો આવી ગઈ ગાડી બોલો હવ સહી આવી ગઈ લે બા તો આપણે તો કોઈ ચાન્સ નહીં આવી ગાડી આમ ના ગાડી હું વરી મારી તમે ખોટો ટાઈમ બગાડો જો જો તમારે કોઈ પાર્ટી આવો પાર્ટી તો આવવાની જ ને મારી હારું જો હેડો રમતું બા હેડો આ તો બાતો બાતો આપડે ભેગા ના બે આ નોંધી તો ના બે આ તો કરોડપતિ થઈ જા નોણા વાળા થઈ જા આ કાલ સુધી તો આપડા ગામમાં આપડા ઘેર ઘેર બે 15 મહિનો 2 મહિના પછી પછી જો જઈ અચાનક તો પોસ્ટ પછી ની જરૂર પડે તો આજકાલ પૈસા તો ઘણા આવે આપડા કન બરોબર બરોબર પણ પછી માણસ ની ઇજ્જત કરતા શીખવું પડે કાલ સુધી આ જે આપડા કન આ પોસ્ટ પછી ની જરૂર પડે ને
તો દોડીને આવી જતા નોંધી સાચી અને વાત. આજ પૈસો વાળા થઈ જતો આપણ ભારી ના તા હા ઓટો આ નાખીને તો જ નીકળી. રૂપિયા આ તો પૈસો મારો પરમેશ્વર નો હું પૈસા નો દાસી એવું થઈ ગયું આમ ના કર સાચી વાત. એટલે ગમન આવી ગયું આપણો ના ભારી પણ મિત્રો જો પૈસા હોય ને તો કોઈ વાંધો નહીં આપણા પર ઘણા પૈસા હોય પણ આ મોહન ની રીતમાં રહું ને માણસ હા ભાવથી એને મળીને રહું આ કોઈ ગમન કરવું નહીં પૈસા આજ નહીં કાલે નહીં જો મિત્રો આવું કોઈ કરતા હોય તો કરતા નહીં અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.